સફરની શરૂઆત કરીશું નવસારીથી, જ્યાં માત્ર 2 કલાકમાં ધોધમાર વરસાદ થયો છે। સવારે 8 વાગ્યાથી 10 વાગ્યા દરમિયાન વરસાદની સટાસટી નવસારી અને જલાલપોર તાલુકામાં 0.5 ઇંચ વરસાદ નોંધાયો છે। ગણદેવી તાલુકામાં 4.56 ઇંચ વરસાદ, ચીખલી તાલુકામાં 8 ઇંચ જેટલો વરસાદ થતા જળબંબાકાર। વાંસદા તાલુકામાં 2.48 ઇંચ વરસાદ નોંધાયો છે, તો ખેરગામ તાલુકામાં 3.6 ઇંચ વરસાદ। તો નવસારીના દ્રશ્યો આ સામે આવ્યા છે, જ્યાં માત્ર 2 કલાકમાં જે મેઘમહેર થઈ છે તેમાં વરસાદથી હાલ રસ્તાઓ પાણી થયા છે। વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા ભાવિન જોડાયા છે। ભાવિન, હાલ નવસારીમાં વરસાદની કેવા પ્રકારની પરિસ્થિતિ અને 2 કલાકના વરસાદે કેવી તારાજી સર્જી? ચોક્કસથી પ્રીતિ, નવસારી જિલ્લામાં છેલ્લા 2 કલાકમાં જો વરસાદની વાત કરવામાં આવે તો સવારે 8 થી 10 વાગ્યાની જો વાત કરીએ તો જલાલપોર અને નવસારીમાં સૌથી ઓછો વરસાદ છે, પરંતુ ગણદેવી તાલુકામાં 4.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। ચીખલી તાલુકામાં અપ ફાટી એવી પરિસ્થિતિ એટલે કે 8 ઇંચ વરસાદ નોંધાયો છે। વાંસદા તાલુકામાં 2.5 ઇંચ જેટલો વરસાદ છે અને ખેરગામમાં 3.5 ઇંચ જેટલો વરસાદ છે, જેના કારણે ચીખલી, વાંસદા, ગણદેવી અને ખેરગામ તાલુકામાં બેમાર વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાઓ સામે આવી છે। લોકોના ઘરોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે, પરંતુ વહીવટીતંત્ર સમગ્ર સ્થિતિ પર નજર લગાવીને બેઠું છે। સ્થળાંતર કરવાની જરૂર પડે એવી પરિસ્થિતિનું નિર્માણ થાય તો નવસારી જિલ્લામાં એક SDRFની ટીમને પણ તૈનાત કરી દેવામાં આવી છે, જેથી કરીને કોઈ પણ વિકટ સ્થિતિમાં લોકોનું સ્થળાંતર કરી શકાય। બીજી બાજુ ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ચીખલી તાલુકામાં જે રીતના 7 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે પ્રીતિ, એના કારણે નેશનલ હાઈવે પર પણ સમગ્ર વિસ્તારમાં જે નેશનલ હાઈવે નંબર 48 છે ત્યાં પણ પાણી ભરાવાની સમસ્યા બહાર આવી હતી અને હાઈવે પર પાણી ભરાઈ ચૂક્યા હતા। છેલ્લા અડધો કલાક માટે વાહન વ્યવહાર ઠપ થઈ ચૂક્યો હતો, પરંતુ હાલ રાહતના સમાચાર એ છે કે સમગ્ર પાણી ઓસરી ચૂક્યા છે, જેના કારણે હાઈવે ફરી રાબેતા મુજબ શરૂ થઈ ચૂક્યો છે। પ્રીતિ, બિલકુલ ભાવિન, આપ જોડાયેલા રહેજો। હાલ આપને જણાવી દઈએ કે નવસારી જિલ્લામાં મુશળધાર વરસાદ, જ્યાં વાંસદા તાલુકામાં વહેલી સવારથી મુશળધાર વરસાદના પગલે પાણી થયા છે રસ્તાઓ। વાંસદા ટાઉનમાં ગાંધીનગર ફળિયામાં વરસાદી પાણી ભરાયા। આ ઉપરાંત અહીં ફળિયામાં 30 થી વધુ ઘરોમાં પણ કમરસમાં પાણી ઘૂસી આવ્યા છે। ભારે વરસાદના પગલે હાઈવે પર પાણીનો ભરાવો થયો છે। વાહન ચાલકોને વિઝિબિલિટી ઓછી હોવાના કારણે વાહન ચલાવવામાં હાલાકી પડી રહી છે। તો હાલ નવસારીમાં ઓવરઓલ કેવા પ્રકારની પરિસ્થિતિ છે તેને લઈને વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા ભાવિન જોડાયેલા છે। ભાવિન, ગણદેવીમાં જે પ્રકારની પરિસ્થિતિ છે, વાંસદામાં જે પ્રકારની પરિસ્થિતિ છે, કેવી હાલાકીઓ ભોગવવી પડી રહી છે? ચોક્કસથી પ્રીતિ, જે રીતના વરસાદની ઘટ હતી અને હવે એક સાથે જે રીતના સતત 3 દિવસથી વરસાદ વરસી રહ્યો છે તેના કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં લોકોના ઘરોમાં, સોસાયટીઓમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। સવારથી જ લોકો જે છે વહીવટી તંત્ર પર પોતાનો આક્રોશ ઠાલવી રહ્યા છે, એટલા માટે કે જે નીચાણવાળા વિસ્તારો છે, સોસાયટી છે, એ માર્ગો પર પણ 2.5 થી 3 ફૂટ જેટલા પાણી ભરાઈ જતા લોકોના ઘરોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી હતી। જે રીતના વરસાદ એક સાથે 3 ઇંચથી વધુ 2 થી 3 કલાકમાં વરસી ચૂક્યો હતો, એના કારણે બિલકુલ ભાવિન, આભાર માહિતી આપવા બદલ। તો આ તરફ વલસાડથી અલગ તસવીરો સામે આવી છે। વલસાડ શહેરમાં 2 કલાકમાં 6 ઇંચ વરસાદથી શહેરના અનેક વિસ્તારો ડૂબ્યા। વલસાડના નાનકવાડા વિસ્તારમાં આવેલ સોસાયટીઓમાં પાણી ભરી આવ્યા છે। અહીં વલસાડ શહેર અને નાનકવાડા ગ્રામ્ય પંચાયત વિસ્તારમાં આવેલી સોસાયટીમાં ગળા ડૂબ પાણી ભરાયા। લોકો સવારથી જ ભારે વરસાદને લઈને ઘરોમાં રહેવા મજબૂર બન્યા છે। તો વલસાડથી આ તસવીરો સામે આવી છે। નાનકવાડાની આ તસવીરો છે, જ્યાં લોકોના ઘરો સુધી પાણી ભરાઈ ચૂક્યા છે। કમરસમાં પાણી ભરાતા લોકોને ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે। વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા ભરત જોડાયા છે। ભરત, નાનકવાડામાં જે પ્રકારની પરિસ્થિતિ છે, આ ઉપરાંત આ પ્રકારની પરિસ્થિતિ ક્યાંક અન્ય વિસ્તારોમાં પણ આવી જ છે? જી બિલકુલ, વલસાડ શહેરની મધ્યમાં આવેલા આ નાનકવાડા અને ભાગડાવાડા વિસ્તાર છે, જ્યાં આગળ બંનેની હદ પરથી એક કુદરતી પાણીનું વહેણ નીકળે છે। આથી આ બંને તરફના જે સોસાયટીઓ છે તેમાં પાણી ભરાઈ ગયા છે। નાનકવાડા હોય કે ભાગડાવાડા, તમામ જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં આગળ પાણી ભરાઈ ગયા છે। આથી સવારથી જ લોકો પાણીમાં દિવસ પસાર કરવા મજબૂર થઈ રહ્યા છે। આપને જણાવી દઈએ કે ગઈકાલે રાતથી અત્યાર સુધીમાં વલસાડ શહેરની અંદર 8 ઇંચથી વધારે વરસાદ વરસી ચૂક્યો છે। જોકે 9 વાગ્યા બાદ વરસાદનું જોર ઘટ્યું છે, આથી લોકોએ રાહતનો શ્વાસ લીધો છે, પરંતુ હજુ સુધી વલસાડના અનેક વિસ્તારોમાં છે પાણી ભરાયેલાની સમસ્યા જે યથાવત છે। પરંતુ વરસાદ રોકાતા હવે ધીમે ધીમે પાણી છે ઓસરવાની શરૂઆત થઈ છે, પરંતુ તેમ છતાં હજુ પણ અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ છે।
બિલકુલ, આપ જોડાયેલા રહેજો. હાલ જો એ પ્રકારની પરિસ્થિતિનું વર્ણન ભારત દ્વારા કરવામાં આવ્યું છે કે એક માળ ડૂબી જાય તેવા પ્રકારના પાણી વલસાડમાં ભરાયા છે. ઘણા એવા વિસ્તારો છે જ્યાં આ જ પ્રકારની પરિસ્થિતિ છે. નાનકવાડા કે જ્યાં જાણે પૂર આવ્યું હોય તે પ્રકારની પરિસ્થિતિ છે. વલસાડ જિલ્લામાં મેઘ મહેર તો થઈ છે. શહેર સહિત આસપાસના ગામોમાં ભારે વરસાદ નોંધાયો છે. ગ્રામ્ય વિસ્તારમાં પાણી ભરાયા છે. ખાસ કરીને કોસંબા રોડ, વિનાયકનગર સોસાયટીમાં પાણી ભરાયા. લોકોના ઘરોમાં પાણી ઘૂસી આવ્યા છે. ઘરવકરીનો સામાન પણ ભીંજાયો છે. નોંધે છે કે આ મેઘ મહેર ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં કહેર પણ સાબિત થઈ રહી છે. 2 કલાકમાં 6 ઇંચ જેટલો વરસાદ. મારી સાથે સંવાદદાતા ભરત જોડાયેલા છે. ભરત, ગ્રામ્ય વિસ્તારોની પરિસ્થિતિ કેવી છે હાલ આ જળબંબાકાર બાદ? જી, શહેરી વિસ્તારોની સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ પરિસ્થિતિ આ જ રીતની છે. જો કે ગ્રામ્ય વિસ્તારોમાં કેટલાક વિસ્તારો જે છે નીચાણવાળા છે ત્યાં આગળ પાણી ભરાય છે, પરંતુ વલસાડ શહેરમાં મોટા ભાગે અનેક વિસ્તારો જે નીચાણવાળા છે ત્યાં આગળ પાણી ભરાય છે. ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો જે કોસંબા છે, સાથે જ જે વલસાડ શહેરને છેવાડાનો વિસ્તાર છે, સાથે જ જે વલસાડ ધરમપુર રોડ છે ત્યાં આગળ લાલ ચર્ચની સામે પણ પાણી ભરાયા છે. સાથે જ કોસંબા આજુબાજુના વિસ્તારમાં પાણી ભરાયા છે. નીચાણવાળા વિસ્તારોમાં દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે. આથી દુકાનદારો અને સાથે સ્થાનિક રહેવાસીઓ પણ પરેશાન છે. આમ વલસાડ જિલ્લામાં 6 તારીખ સુધી હવામાન વિભાગે રેડ. બિલકુલ, આભાર માહિતી આપવા બદલ. તો આ જોઈતી સંવાદદાતાએ જણાવ્યું કે ઘરવકરીનો સામાન પલળી ગયો હોય તે પ્રકારની પરિસ્થિતિ છે. તો હવે આગળ વાત કરીએ નવસારીની, જ્યાં મુશળધાર વરસાદ. વાંસદા તાલુકામાં વહેલી સવારથી મુશળધાર વરસાદના પગલે રસ્તાઓ પાણી થયા છે. વાંસદા ટાઉનમાં ગાંધીનગર ફળિયામાં વરસાદી પાણી ભરાયા. ગાંધીનગર ફળિયામાં 30 થી વધુ ઘરોમાં કમરસમાં પાણી ભરાયા છે. ભારે વરસાદના પગલે હાઈવે પર પાણીનો ભરાવો થઈ ચૂક્યો છે. વાહન ચાલકોને વિઝિબિલિટીમાં જે છે તકલીફો પડી રહી છે, જેના કારણે વાહન ચલાવવામાં મુશ્કેલી પડી રહી છે. નવસારી જિલ્લામાં હાલ મુશળધાર વરસાદ છે. ન્યૂઝ 18 ગુજરાતી પર એક્સક્લુઝિવ તસવીરો અમે આપને બતાવી રહ્યા છે. વહેલી સવારથી જ હાલ જે રાજ્યભરમાં જ્યાં વરસાદી માહોલ છે ત્યાંની તસવીરો બતાવી રહ્યા છે. વાંસદા ટાઉનની આ તસવીરો કે જ્યાં ગાંધીનગર ફળિયામાં વરસાદી પાણી ભરાયા, જેના કારણે વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી. ખાસ કરીને જે સ્થાનિકો છે તેમના માટે આ વરસાદ એક કહેર સાબિત થયો છે. તો આગળ વાત કરીએ ગણદેવીની કે જ્યાં છેલ્લા 24 કલાકમાં જ મુશળધાર 5 ઇંચ વરસાદ નોંધાયો. વરસાદના પગલે ગણદેવી નવસારીને જોડતા માર્ગ પર વરસાદી પાણી ભરાયા છે. વાહન ચાલકોની જે દુવિધાઓ છે તેમાં વધારો થઈ રહ્યો છે. ગણદેવીના અજરાઈ માર્ગના એક ટ્રેક પર પાણી ભરાયું, જો કે બીજા ટ્રેક પર અવરજવર યથાવત છે. હજુ વરસાદ મુશળધાર રહે તો બીજો ટ્રેક પણ પ્રભાવિત થઈ શકે છે. ટ્રેકની બાજુમાં આવેલ ખેતરના ઘરમાં પણ પાણી ભરાયેલા દ્રશ્યો સામે આવ્યા છે. તો ગણદેવીના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જ્યાં હાલ મુખ્ય માર્ગ પણ પાણી થઈ ચૂક્યો છે, જેના કારણે વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે. બીજી તરફ લોકોના ઘરોમાં પાણી ઘૂસી આવ્યા છે. નોંધ્ય છે કે દક્ષિણ ગુજરાત સહિત નવસારી જિલ્લામાં વરસાદના કારણે નવસારી જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાની શરૂઆત થઈ ચૂકી છે, જેના કારણે સ્થાનિકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. હાલ નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના દેવસર ગામ પંચાયત વિસ્તારના વેંકટેશ્વર નગર સોસાયટી, જ્યાં લોકોના ઘરોમાં પાણી ભરાવવાની શરૂઆત થઈ છે. હજુ પણ નવસારી જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે, ત્યારે વહીવટીતંત્ર સમગ્ર સ્થિતિ પર નજર લગાવીને બેઠો છે અને જિલ્લામાં એક એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ પણ તૈનાત કરી દેવામાં આવે છે. ત્યારે હાલ નવસારીમાં જે વરસાદી માહોલ જામ્યો છે તેને લઈને વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા ભાવિન લાઈવ જોડાઈ ગયા છે. ભાવિન, નવસારીમાં ઓવરઓલ જો વાત કરીએ તો હાલ વરસાદની પરિસ્થિતિ કેવા પ્રકારની? ચોક્કસથી પ્રીતિ, નવસારી જિલ્લામાં જે રીતના વરસાદી માહોલ જામ્યો છે એને લઈને સમગ્ર વિસ્તારના જે ખેડૂતો છે, ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે. એટલા માટે કે જે વાવણી લાયક વરસાદની જરૂરત હતી એ તો ભાવિન, આપને અટકાવવા માંગુ છું. આપણી સાથે મંત્રી નરેશ પટેલ જોડાઈ ગયા છે. આપનું ન્યૂઝ 18 પર સ્વાગત છે. નરેશભાઈ, હાલ જે પ્રકારની પરિસ્થિતિ નવસારીમાં સર્જાઈ છે, તંત્ર કઈ રીતે એલર્ટ, આપ કઈ રીતે એલર્ટ? બિલકુલ બધા જ લોકો એલર્ટ છે. એમાં શું છે કે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં ખૂબ સારો વરસાદ થયો છે. 7 થી 8 ઇંચ વચ્ચે ચીખલી, ગણદેવી
થોડો વાંસદામાં ઓછો છે, પણ ખેરગામ તાલુકાથી લઈને ખૂબ સારો વરસાદ થયો. એના કારણે એકી સાથે આવો વરસાદ પડવાના કારણે કેટલીક જગ્યાએ પાણી ભરાયા, પણ એવું કંઈ નુકસાન થઈ ગયું કે એવું કશું નથી. અને ધીરે ધીરે હવે હળવી પરિસ્થિતિ બનતી જાય છે. વાતાવરણ હજુ પણ વરસાદ આવે એવું બિલકુલ લાગે છે, એટલે બધા લોકો એલર્ટ છે, એમાં કઈ ચિંતાનું કારણ નથી. પણ વરસાદ ખૂબ સારો થયો. બિલકુલ, પરંતુ વરસાદ સારો છે એ સારી બાબત છે, કારણ કે આ જ વરસાદની આપણે રાહ જોઈ રહ્યા હતા. પરંતુ કારણ કે હવે જે વરસાદની આ જે રેન્જ છે એ વધારે છે, જે અપેક્ષાઓ હતી એના કરતાં વધારે વરસાદ વરસ્યો છે, તો તૈયારીઓ કેવી છે? આપના તરફથી કેવા પ્રકારની સૂચનાઓ અપાઈ છે તંત્રને? આમ તો દક્ષિણ ગુજરાતના અમારા જિલ્લાઓ વર્ષોથી ટેવાયેલા છે, કારણ કે વરસાદ ખૂબ સારો થતો હોય છે. એટલે પણ આમ અત્યારે બિલકુલ તંત્ર પણ એલર્ટ છે. મારી સતત કલેક્ટર, પ્રાંત બધા લોકો સાથે વાતચીત ચાલુ છે, અને જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં દરેક રીતે અમારી સ્વૈચ્છિક સંસ્થાઓ, અમે બધા લોકો મદદ કરતા હોઈએ છીએ. એટલે વાંધો નહીં આવશે, પણ અત્યારે તો હાલમાં પરિસ્થિતિ હળવી થઈ ગઈ છે. હા જી, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો હાલ જે રીતે મંત્રી નરેશ પટેલ દ્વારા કહેવામાં આવ્યું કે તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના લોકો આમ પણ ટેવાયેલા હોય છે. ભાવિન, મંત્રીએ જણાવ્યું છે કે તંત્રએ તૈયારીઓ તો કરી દીધી છે, પણ શું ખરેખર ગ્રાઉન્ડ ઝીરો પર પરિસ્થિતિ આ જ છે? ચોક્કસથી પ્રીતિ, જે રીતના રાજ્ય સરકારના મંત્રી નરેશ પટેલે કહ્યું એ રીતના કે વહીવટી તંત્રની સમગ્ર પરિસ્થિતિને પહોંચી વળવા માટે તૈયારી થઈ ચૂકી છે. નવસારી જિલ્લામાં એસડીઆરએફની ટીમ પણ તૈનાત છે. પરંતુ જે દ્રશ્ય છે પ્રીતિ, એ આપણી સામે છે, દર્શક મિત્રોની સામે છે, કે જે નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં જે પાણીનો ભરાવો છે સતત વરસાદના કારણે, એટલે કે 2 થી 3 કલાકમાં જે રીતના 2.5 થી 3 ઇંચ વરસાદ જે વરસી ચૂક્યો છે, એના કારણે જે પ્રી મોન્સૂન કામગીરી થવી જોઈતી હતી એની પોલ ખુલી ગઈ છે. પ્રી મોન્સૂન કામગીરી યોગ્ય થઈ નથી, એના કારણે આ જે જળ ભરાવ છે, પાણીનો ભરાવો છે, એ થઈ ચૂક્યો છે. હજુ તો પહેલો વરસાદ છે, ચોમાસાની આખી સિઝન પ્રીતિ બાકી છે, તો લોકોને કેવી હાલાકી વેઠવાનો વાર આવશે એ જોવું રહ્યું. ખાસ કરીને આ જે પાણી છે, મુખ્ય રસ્તાઓ છે, ગોઠણસમા પાણીઓ છે, તેમાંથી લોકો નીકળવા મજબૂર બન્યા છે. જો પ્રી મોન્સૂન કામગીરી યોગ્ય રીતના થઈ હતે તો આ પરિસ્થિતિનું નિર્માણ નહીં થયું હતું. પરંતુ હવે જે રીતના પરિસ્થિતિઓ સામે આવી છે એને પહોંચી વળવા માટે જે ગ્રામ પંચાયત છે એ પણ કામે લાગી ચૂક્યું છે, અને વહેલી તકે પાણીનો નિકાલ થઈ જાય, પાણી ઓસરી જાય એ દિશામાં કામગીરી કરવાની શરૂઆત થઈ ચૂકી છે પ્રીતિ. પરંતુ જે રીતના વરસાદ છે એ વરસાદનું જોર હવે ઘટી ચૂક્યું છે. નવસારી જિલ્લામાં વહેલી સવારથી જે રીતના વરસાદનું જોર હતું અને એના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે, પરંતુ હવે ધીમે ધીમે પરિસ્થિતિ ફરી સામાન્ય બનતી જઈ રહી છે એવું હાલ લાગી રહ્યું છે. હજુ પણ નવસારી જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે, પરંતુ નવસારી જિલ્લા માટે જે ખતરો હતો, જે ભારે વરસાદ હતો, એમાં હવે ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. નવસારી જિલ્લાની 3 મુખ્ય નદીઓ છે, અંબિકા, કાવેરી અને પૂર્ણા નદીઓ. એ પૂર્ણા કયા વિસ્તારો છે જે સૌથી વધારે પ્રભાવિત થયા હોય, જ્યાં તંત્રએ હવે કામગીરી પણ શરૂ કરી દીધી છે? પ્રીતિ, હાલની જો આજની વાત કરવામાં આવે તો હજુ સુધી નવસારી જિલ્લાના માત્ર એક ગણદેવી તાલુકાનું જે બિલીમોરા શહેર છે, એટલે કે દેવસર ગ્રામ પંચાયત છે, તલોદ ગ્રામ પંચાયત, આ જે વિસ્તારો છે ત્યાં જ આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં વધારે પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી હતી. પરંતુ થોડા કલાકોમાં વરસાદનું જોર ઘટ્યું છે, એટલે પાણી ઓસરવાનું શરૂઆત થઈ ચૂકી છે. નવસારી જિલ્લામાં બીજા એવા કોઈ અન્ય વિસ્તારો નથી. ખાસ કરીને જો વાંસદા તાલુકાની વાત કરવામાં આવે તો વાંસદા તાલુકામાં પણ જે નીચાણવાળા વિસ્તારો હતા ત્યાં 30 થી 35 જેટલા ઘરો છે કે ત્યાં પાણી ભરાવાની શરૂઆત થઈ હતી, પરંતુ ત્યાં પણ પરિસ્થિતિ હવે સામાન્ય બનતી જઈ રહી છે. ચીખલી તાલુકાની વાત કરવામાં આવે તો ચીખલી તાલુકાનો પણ વિસ્તાર એવો છે કે ઊંચાણવાળો વિસ્તાર છે, એટલે કે ત્યાં 7 ઇંચ વરસાદ પડ્યો છે માત્ર 2 થી 3 કલાકમાં, પરંતુ ત્યાં માત્ર નેશનલ હાઈવે નંબર 48 જે છે ત્યાં જ પાણી ભરાયા હતા, ત્યાં પણ હાલ પાણી ઓસરી ચૂક્યા છે. એટલે એવું અત્યારે જી, ભાવિન, આભાર માહિતી આપવા બદલ. તો હાલ જો તે સંવાદદાતાએ જણાવ્યું કે ઘણા એવા વિસ્તારો છે જે જળબંબાકાર છે, પરંતુ તંત્રએ કામગીરી પણ શરૂ કરી છે. તો હાલ જે પ્રકારે ગણદેવીની પરિસ્થિતિ સર્જાઈ છે, જ્યાં સ્થાનિકોનો એવો પણ આરોપ છે કે ઘણા એવા વિસ્તારોમાં પ્રી મોન્સૂનની કામગીરી યોગ્ય રીતે નથી થઈ, તેના કારણે સોસાયટીઓમાં પાણી ઘૂસી આવ્યા છે. જો કે તંત્રનું કહેવું છે કે તમામ કામગીરી કરવામાં આવી. દક્ષિણ ગુજરાત સહિત નવસારી જિલ્લામાં વરસાદને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે અને સમગ્ર સ્થિતિને પહોંચી વળવા માટે વહીવટી તંત્ર એલર્ટ છે. પરંતુ જે ખરી વાસ્તવિકતા છે એ હવે સામે આવવા માંડી છે કે જે રીતના પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓ કરતી હોય છે નગરપાલિકા હોય કે ગ્રામ પંચાયતો હોય,
પરંતુ કોઈ પણ જે પ્રી મોન્સૂનની કામગીરી છે એ માત્ર કાગળ પર હોય એવું જ હાલ દેખાઈ રહ્યું છે. માત્ર 3 કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ વરસી જતા આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. લોકોના ઘરોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે. જે પોતાનો વિસ્તાર છે, સોસાયટીઓ છે, સોસાયટીઓમાં ગોઠણસમાં પાણી હાલ ભરવાની શરૂઆત થઈ ચૂકી છે અને લોકોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વાર આવી રહ્યો છે. હજુ પણ નવસારી જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. જો આવી જ પરિસ્થિતિનું નિર્માણ થશે તો લોકોના ઘરોમાં પણ 6 થી 7 ફૂટ પાણી ભરાઈ જતા વાર નહીં લાગે. જ્યારે આ બાબતે સ્થાનિકોએ વારંવાર વહીવટી તંત્ર પાસે રજૂઆતો કરી છે, પરંતુ એનું કોઈ નિરાકરણ ન આવતા હવે સ્થાનિકો પણ વારંવાર ફરિયાદો કરીને કંટાળ્યા છે. આપણી સાથે સ્થાનિક જે સોસાયટીના પ્રમુખ છે એમની સાથે વાત કરીશું. નામ શું? હું હેમલતાબેન લક્ષ્મણદાસ ગંગવાઈ બોલું છું. કેટલા સમયથી આ સમસ્યા? 17 વર્ષથી અમને સતત અમે હેરાન થઈએ છીએ. અમારા ઘરમાં જવાનો રસ્તો નથી રહેતો. 2 થી 3 વાર અમારી ગાડીઓ ડૂબી ગઈ છે. રજૂઆત કરી તો શું જવાબ આપે? અમે રજૂઆત કરી છે એમ કે કામ ચાલતું છે પણ હજુ કંઈ સોલ્યુશન આવતું નથી. આ વર્ષે ઓક્ટોબરથી હું એપ્લિકેશન આપું છું. મામલતદારમાં બી આપી છે, બધી જગ્યાએ આપી છે. નરેશભાઈની ઘર સુધી પણ અમે એપ્લિકેશન મોકલાવી છે, પણ હજુ અમને કંઈ જવાબ આપ્યો નથી. ચોક્કસથી આ જે સમગ્ર સમસ્યાઓ છે પાણી ભરાવાની સમસ્યાને લઈને તાલુકા પંચાયતથી તાલુકા વિકાસ અધિકારીથી લઈને જિલ્લા વિકાસ અધિકારી તેમજ કલેક્ટર સુધી વારંવાર રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ કોઈ પણ સમસ્યાનું નિરાકરણ નહીં આવતા હવે ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે અને લોકોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો હવે સામે આવી રહ્યો છે. ત્યારે હવે લોકો પણ ફરિયાદો આપીને કંટાળ્યા છે. ત્યારે હવે એક જ અરજ છે વહીવટી તંત્ર પાસે લોકોની કે લોકોના ઘરોમાં પાણી આવતું બંધ થાય અને આ મુશ્કેલીમાંથી છુટકારો મળે. ભાવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી. તો વલસાડમાં નોંધ્ય છે કે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ સામે આવ્યું છે, ખાસ કરીને વલસાડ. આ ઉપરાંત ડાંગ, નવસારી, વાંસદામાં પણ તોફાની વરસાદ નોંધાયો છે. સ્કૂલો, કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. 500 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા. વલસાડમાં 27 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. વાંસદાના 42 રસ્તાઓ બંધ કરવામાં આવશે. એનડીઆરએફની ટીમો પણ તૈનાત કરી દેવામાં આવી છે. સ્થાનિક કલેક્ટર અને ડિઝાસ્ટર વિભાગ સાથે સતત સંપર્ક થઈ રહ્યો છે. ગુજરાત સરકાર પણ સતત સ્થાનિક પરિસ્થિતિને લઈને તાગ મેળવી રહી છે. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સાથે પણ ટેલિફોનિક વાત કરવામાં આવી. નોંધ્ય છે કે હાલ 500 જેટલા લોકો કે જેમને સલામત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે. વલસાડમાં ઘણા રસ્તાઓ બંધ છે અને હજુ પણ બંધ થશે. વલસાડ જિલ્લો અને ડાંગ જિલ્લાની અંદર અમે કલેક્ટર સાથે સંકલન કરીને ત્યાં અમે શાળા અને કોલેજોમાં રજા જાહેર કરી છે. સાથે સાથે જે નીચાણવાળા વિસ્તાર છે ત્યાંથી પણ લોકોને રેસ્ક્યુ કરીને શેલ્ટર હોમમાં એમને રહેવાની સુવિધા અને જમવાની સુવિધા મળી રહે એના માટે પૂરો પ્રયત્ન કરી રહ્યા છે. હાલ હમણાં વલસાડ જિલ્લાના 27 જેટલા રસ્તાઓ બંધ કર્યા છે જે લોકોની સેફટી માટે છે અને એ જ રીતે અમારા વાંસદાની અંદર 42 રસ્તાઓ છે જે પણ અમે એ રીતના ઝોનમાં મૂક્યા છે. તો આ તરફ સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ. કરણપુર, કેસરપુરામાં વરસાદ. ગાંભોઈ, સુરજપુરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો છે. ખેડૂતોના પાકને જીવનદાન મળ્યું છે. વરસાદી માહોલથી વાતાવરણમાં ઠંડક પ્રસરી. તો સાબરકાંઠા જિલ્લામાં હાલ ધોધમાર વરસાદ. પ્રાંતિજ તાલુકા સહિત અન્ય ગ્રામ્ય વિસ્તારોની તસવીરો પણ સામે આવી, જ્યાં પણ હાલ વરસાદી માહોલ છે. તખતગઢ, કંપા, આ ઉપરાંત નિકોડા, ચંદ્રપુરા, હડમતિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ છે. ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી. તો આ દ્રશ્યો સાબરકાંઠાથી સામે આવ્યા છે, જ્યાં વરસાદથી ખેડૂતો ખુશખુશાલ છે, કારણ કે પ્રાંતિજ સહિત આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં મેઘમહેર થઈ રહી છે. ચંદ્રપુરમાં વરસાદી માહોલ છે. તખતગઢ, કંપામાં વરસાદી માહોલ છે. સાથે નિકોણા સહિતના આસપાસના વિસ્તારોમાં પણ હાલ વરસાદી માહોલ છે. નોંધ્ય છે કે ઉત્તર ગુજરાતના ખેડૂતો આવા જ વરસાદની રાહ જોઈ રહ્યા હતા અને આખરે વરસાદ આવતા ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે. નોંધ્ય છે કે સાબરકાંઠામાં વહેલી સવારથી વરસાદની શરૂઆત થઈ હતી. ક્યાંક ધોધમાર વરસ્યો, ક્યાંક ધીમી ધારે વરસાદ થઈ રહ્યો છે. ખાસ કરીને જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં મેઘરાજાએ મહેર વરસાવી છે. ખાપરી નદી બે કાંઠે થયા હોવાના સમાચાર મળી રહ્યા છે. ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ. ભારે વરસાદના પગલે જિલ્લાની ખાપરી નદીમાં નવા નીર આવ્યા છે. ખાપરી નદીમાં નવા નીર આવતા નદી બે કાંઠે વહેતી થવા પામી છે. ન્યૂઝ 18 ગુજરાતી પર એક્સક્લુઝિવ
તસવીરો નદીના સામે આવ્યા છે। ખાપરી નદીની તસવીરો આપ જોઈ રહ્યા છો, જે નદી હાલ બે કાંઠે વહેતી દેખાઈ રહી છે। નોંધે છે કે નદીમાં નવા નીર આવતા ખેડૂતો ખુશખુશાલ છે। ખેડૂતોને પાણીની સમસ્યાઓનો સામનો નહીં કરવો પડે। તો ડાંગ જિલ્લામાં હાલ સાર્વત્રિક વરસાદ નોંધાઈ રહ્યો છે। સુબીર તાલુકાથી પણ આ પ્રકારની તસવીરો, જ્યાં જોરસોડ ગામે ભારે વરસાદ પડતા ખાડીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। ભારે વરસાદના પગલે નદી તેમજ ખાડીમાં નવા નીર આવ્યા છે। ખાડીમાં પાણી આવતા જ સ્થાનિકો માછીમારી કરતા નજરે પડ્યા હતા। તો ડાંગની આ તસવીરો સામે આવી રહી છે। ક્યાંક નદી બે કાંઠે વહી છે, ક્યાંક હાલ જે પ્રકારના ઝરણાઓ છે તે જીવંત થઈ રહ્યા છે। જોરસોડ ગામના તસવીરો કે જ્યાં ઘણા એવા ગ્રામીણ લોકો છે જે નદીમાં માછીમારી કરવા માટે પહોંચી ગયા હતા। વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા કેતન જોડાયા છે। કેતન, હાલ ડાંગમાં સાર્વત્રિક વરસાદ કયા વિસ્તારમાં સૌથી વધારે અસર? જે પ્રીતિ ચોક્કસથી વાત કરો તો ગુજરાતનો એકમાત્ર છેવાડાનો જિલ્લો કહેવાતો ડાંગ જિલ્લોનો પ્રકૃતિ સોળે તળાએ ખીલી ઉઠતો ડાંગ જિલ્લો ચોમાસાની અંદર ઋતુની અંદર આહલાદક વાતાવરણ બને છે। ખાસ કરીને વાત કરવામાં આવે વરસાદી માહોલની, સમગ્ર જિલ્લાની અંદર સાર્વત્રિક વરસાદ વરસવા પામ્યો છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો સુબીરની અંદર પણ ભારે વરસાદ જોવા મળ્યો છે ને આહવાની અંદર સવારે 6 વાગ્યાથી કે બપોરે 12 વાગ્યા સુધીમાં 4 થી 5 ઇંચ જેટલો ધોધમાર વરસાદને પગલે ખાપરી નદી બે કાંઠે જોવા મળી છે। તો સુબીર તાલુકાની અંદર પણ જે ખાડી કોતર નદીઓ પણ બે કાંઠે જોવા મળતા લોકો માછીમારી કરતા પણ દ્રશ્ય સામે આવ્યા છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો જે આ વઘઈ ખાતે પણ ધોધમાર વરસાદને પગલે વાતાવરણ આહલાદક બન્યું છે। તો બીજી તરફ ગુજરાતનું એકમાત્ર સાપુતારા ખાતે પણ ધોધમાર વરસાદને પગલે નદીઓમાં નવા નીર આવવા પામ્યા છે। જી પ્રીતિ। જી, આભાર માહિતી આપવા બદલ। તો વાત કરીએ મધ્યપ્રદેશની, જ્યાં ડિંડોરીમાં ભારે વરસાદ, નર્મદા નદીના જળસ્તરમાં વધારો થયો છે। નોંધ્ય છે કે મધ્યપ્રદેશમાં હાલ ભારે વરસાદની પરિસ્થિતિ છે, જેના કારણે નર્મદા નદીમાં પાણીનું સ્તર વધી રહ્યું છે। નદીના જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે। નોંધ્ય છે કે આનો લાભ ગુજરાતને પણ થવાનો છે, કારણ કે નર્મદા નદીના પાણીમાં જળસ્તરમાં વધારો થશે તો ગુજરાતને પણ સારું એવું પાણી મળી રહેશે। ડિંડોરીની તસવીરો સામે આવી છે, જ્યાં ભારે વરસાદના કારણે નર્મદા નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે। મધ્યપ્રદેશની આ તસવીરો છે। નોંધે છે કે જ્યાં છેલ્લા ઘણા સમયથી વરસાદની પરિસ્થિતિ છે અને હાલ જે ભારે વરસાદ નોંધાયો છે તેના કારણે નર્મદા નદીમાં નવા નીરની આવક છે તે થઈ રહી છે। મુંબઈમાં પણ સતત મુશળધાર વરસાદની તસવીરો સામે આવી છે। નોંધે છે કે અહીં વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે। અંધેરી સબવેમાં પાણી ભરાયા છે। પશ્ચિમ ઉપનગરો, પૂર્વ ઉપનગરો અને દક્ષિણ મુંબઈ સહિત સમગ્ર શહેરમાં અત્યારે વરસાદનું જોર યથાવત છે। અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાની શરૂઆત થઈ ગઈ છે, જેના પગલે વહીવટીતંત્ર દ્વારા મુંબઈકરોને જરૂરી સાવચેતીના જે પગલાં લેવા માટેની સૂચનાઓ આપી દેવામાં આવી છે। અપીલ કરવામાં આવી છે કે સાવધાન રહેવામાં આવે। મુંબઈ સહિત પશ્ચિમ ઉપનગરોમાં મધ્યરાત્રિથી જ જોરદાર વરસાદ શરૂ થયો છે। પશ્ચિમ ઉપનગરમાં અંધેરી, જોગેશ્વરી, ગોરેગાંવ, માલાડ, કાંદિવલી અને બોરીવલી સહિત દહીસર અને વિલેપાર્લે, સાંતાક્રુઝ અને બાંદ્રા જેવા તમામ વિસ્તારોમાં અત્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે। ભારે વરસાદના કારણે ઉપનગરોના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાનું શરૂ થઈ ગયું છે। જો આવો જ વરસાદ ચાલુ રહેશે તો સવારના સમયે નોકરી ધંધા માટે નીકળતા મુંબઈકરોને આ વરસાદનો મોટો ફટકો પડવાની શક્યતા છે। મુંબઈમાં રાતભર વરસાદની જે આ પરિસ્થિતિ છે જે ચાલુ રહી છે, જેના કારણે લોકલ ટ્રેન વ્યવહારને પણ અસર થઈ છે। મધ્ય અને હાર્બર લાઇન પરની લોકલ ટ્રેનોએ 10 થી 15 મિનિટ મોડી દોડી રહી છે, જ્યારે પશ્ચિમ રેલવેની લોકલ ટ્રેન એ 15 થી 20 મિનિટ મોડી છે। આ ઉપરાંત રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સામે આવ્યા છે। હાલમાં વરસાદની ખાસ કોઈ અસર જોવા મળી નથી। મુશળધાર વરસાદના કારણે અંધેરી સબવેમાં આશરે 2 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા છે। પાણીના નિકાલની કામગીરી પણ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી હતી, જેના લીધે પરિસ્થિતિમાં ધીમે ધીમે સુધારો થઈ રહ્યો છે। સાવચેતીના પગલા રૂપે સબવેમાં વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે। ટ્રાફિક પોલીસ દ્વારા નાગરિકોને ગોખલે બ્રિજનો ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી છે। તો મુંબઈની અલગ અલગ તસવીરો જોઈ શકો છો। તો બીજી તરફ દ્રશ્યો હિમાચલ પ્રદેશથી, ભરમોરમાં 24 શ્રદ્ધાળુઓ ફસાયા। ભારે વરસાદથી પુલ તૂટતા શ્રદ્ધાળુઓ ફસાયા હતા। દોરડાની ઝીપલાઇન બનાવીને બચાવ કામગીરી કરવામાં આવી।
20 કલાકની મુશ્કેલ ચઢાણ બાદ ટીમ ઘટના સ્થળે પહોંચી. બચાવાયેલા 24માંથી 21 ભરમોર વિસ્તારના અને 3 અન્ય રાજ્યોના શ્રદ્ધાળુઓ હતા. પર્વતારોહણ સંસ્થાની 6 સભ્યોની ટીમે સફળ રેસ્ક્યુ કર્યું, જ્યારે એનડીઆરએફ પણ મદદ માટે તૈનાત હતી અને તમામ શ્રદ્ધાળુઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા. તો તસવીરો હિમાચલ પ્રદેશથી છે, જ્યાં ભારે વરસાદના કારણે આ પ્રકારની પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે. હાલ આ શ્રદ્ધાળુઓ કે જે ફસાયા હતા તેમની સફળતાપૂર્વક તેમને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. નોંધે છે કે અહીં જે શ્રદ્ધાળુઓ ફસાયા હતા તેમાં 3 શ્રદ્ધાળુઓ અન્ય રાજ્યોના પણ હતા. હાલ એનડીઆરએફની ટીમ તૈનાત છે અને તમામ પ્રકારની પરિસ્થિતિ ને પહોંચી વળવા માટે તૈયારીઓ શરૂ કરાઈ છે. તો હિમાચલ પ્રદેશના કિન્નૌરમાં ખીણમાં અચાનક પૂર આવ્યું. અહીં ચોલિંગ પ્રાથમિક શાળા નજીક આવેલી ખીણમાં અચાનક આવેલા પૂરના કારણે 2 વાહનો, જેમાં એક સ્કોર્પિયો અને એક પિકઅપ કાટમાળ નીચે દબાઈ ગયા, જેનો વિડીયો પણ સામે આવ્યો છે. આ વિસ્તારમાં અને ઘણા વાહનો પણ ફસાયેલા છે, જેમાં મોટા ભાગની ટ્રકો છે. ઉલ્લેખનીય છે કે હાલમાં વટાણાની મોસમ પૂરજોશમાં ચાલી રહી છે અને રસ્તો બંધ હોવાના કારણે વટાણા ભરેલી ટ્રકોના જે ચાલકો છે તે ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. નોંધે છે કે આ તારાજીના દ્રશ્યો એ હિમાચલ પ્રદેશથી સામે આવી રહ્યા છે, જ્યાં ભારે વરસાદના પગલે આ પ્રકારની પરિસ્થિતિ છે. ખાસ કરીને જે પર્વતીય વિસ્તારો છે ત્યાં પરિસ્થિતિ ખૂબ જ વણસી રહી છે. સમાચારોમાં હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો.